પાછું ઓય મમ્મી એકવાર આ રીતથી ટ્રાય કરો. હે ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મેન અધર વ્લોગ. કેમ છો તમે બધા? તો અત્યારે હું ઘરની અમુક વસ્તુ લેવા બહાર જતી હતી. અમુક કિચનની વસ્તુ લેવાની હતી, પણ મેં મારા ઘરની ગેલેરીમાંથી જોયું ને, જરાય નીકળે એમ જ નથી. તો મેં જોઈને એમ થઈ ગયું કે આમાં ન જવાય. શું પ્રોબ્લેમ છે ચાલો તમને બતાવું. જોઈ લો ફ્રેન્ડ્સ, વરસાદને લીધે કેવડો લાંબો ટ્રાફિક છે. હવે ચિરાગને કહેવું પડશે હવે લઈ આવી દે મને વસ્તુ. હા, આમ જોઈ લો, હું જેમ વિચારું છું કે આ બધી વસ્તુ લેવાની છે ને તો ચિરાગને મોકલું. અહીંયા આવીને જોયું તો જોઈ લો, કંઈક અલગ જ ગેમ ચાલે છે. 1 2 સ્પીડ તો જો. નો મૂકી દે સીટ 1 चल जल्दी फेंक ना, इतनी देर क्यों कर रहा है? આ સ્ટેફી ફૂલ રમવાના મૂડમાં છો. ભાગી જો ભાગી. इससे मैं आँख नहीं आने वाली. સીટ अच्छा बच्चों, मेरे से चैलेंज लेना है. સ્ટેફી બટકું બોલે. ભાગ કમ आज तो मैं काट के ही छोड़ूंगी. સ્ટેફી બટકું બોલે. પડી ગઈ હારી ગઈ ओए मैं नहीं हारी. अरे बोल क्या? कहाँ गया? ગોત ક્યાં લે ક્યાં ગયો સ્ટેફી? બોલ ક્યાં સ્ટેફી વિચાર કરે હમણાં તો અહીંયા હતો. ક્યાં બોલ ક્યાં જો આ નીચે પડ્યો જાય નીચે જો અહીંયા खुद छुपाते हैं और मेरे सामने नाटक करते हैं. કોઈ કે ઇંગ્લિશ છે ગુજરાતી કર નાખી और हिंदी भी हो. કેવું ગુજ્જુ ડોગી છે ગુજ્જુ. અહીંયા આવો क्या यार बार बार ऊपर नीचे करवाते हो. ઓલા પગે કિસી સ્પીક એ બોલ માટે કેટલું તો જો પ્રેમ ઉભરાય. સ્ટેપી પાછું જોઈ છે હજી એક હગ. બોલ જોઈ છે પેલા કે બોલ જોઈ છે હક પર આવ હવે આપી દે કે જોઈ છે એ પડી ગયો. अरे यार इतनी मेहनत की है, अब तो दे दो मेरा बॉल. આજ રમતના મૂડમાં છો. બાકી સ્ટેફી ડાય ગયો બહુ એમ તો જોજો હમણાં સ્ટેફી નો છે क्या बात है, मेरी इतनी तारीफ. લઈ લે सच में? લઈ લે આર યુ શ્યોર? मेरे से डर नहीं लगता क्या? તારું શૂટિંગ કરે જો સ્પીક કર દે ને क्या कहा? शूटिंग? સ્પીક આને ઈ છે ને કન્ફ્યુઝ છે. તારો કોમેન્ટ એ માનવો છે અને મને એને સ્પીકર નથી કરવું. ના એવું નથી હો થોડીક લાગણીમાં આવી ગઈ છે મારી સ્ટેફી. જો આવી સ્ટેફી અને સ્પીક તને કહ્યું લે મને નો. આખી સીટ થા જો તું આનો દીકો છો કે મારો દીકો કોનો દીકો છો લે તો ઈ તો તો ઈ તો દવા બેઠો તો એમ જ કરે ને. તું બેહી જા અહીંયા તું બેહી જા કોનો દીકો જોઈએ આપણે સીટ થઈ ચાલ આખી સીટ થા બેહી જાય તું સુમી મારી પાસે આવશે. अरे करना क्या चाहते हो? બે હવે આપણે સરખા એક મિનિટ બોલ અલગ બોલ આયા રાખી અલગ વેની વચ્ચે રાખ બોલ જો સ્ટેફી કેનો દીકો છો એનો બોલમાં ફોકસ. સ્ટેફી क्या કેનો દીકો हुआ? છો बुरा फंसा रहे हैं जल्दी. ये दोनों मुझे. સ્ટેફી કો દેવ બે માંથી એકેડો નહીં કહી દે મને મારું ટોય જોઈ. સ્ટેફી જો હવે કાઢી દયો આલે જા તારો દીકરો. અમાર બેન ફોટો પાડે ને હે અમાર બેન ફોટો પાડે તને સ્ટેફી પૂછો ફોટો પાડવો છે? સ્ટેફી ફોટો પાડવો છે ને આપણે ઉભી રહે પાછળ આવતી મારી પાછળ આવતી રહે જો આપણા બેનો ફોટો પાડે પાછળ આવતી રહે પેલો ફોટો ટાઈમ. સીટ થી જા હાલો ફોટો પાડ લ્યો એ બેસ્ટ સેલ્ફી.
જો એવું નથી હો ખાલી તને જગ કરે મને કરશે કરાવ. સ્ટેફી સ્ટેફી અહીંયા સ્ટેફી કમ અલે કમ તારાથી ઊભી નથી થતી. આવી ગઈ જો બોલ ની બાદશાહ આ ક્યાં જોઈ ગઈ બોલ પૂરું પતી ગયું જ્યાં સુધી દઈશ નહીં ને ત્યાં સુધી ચાલુ નથી દેવો ના નથી દેવો મિલીને કેજો. બાપા ઈ મિલી મને હક કરે તો હું ઊંધી પડી જાઉં મિલી જોઈ છે તારે શું હવે એમાં? મિલી હક કર તો ઓ મમ્મી આ લે જા હાઈસ ગઈ સ્ટેફી તારો બોલ લઈ ગઈ સિટ પેલા સિટ હક કર હક ઓય મમ્મી સ્ટેફી તો મને પાડી દીધી આવું વગોય ના આ તો છે ને પ્રેમ છે આ અમારો પ્રેમ એટલો બધો છે ને કે મને પ્રેમથી પાડી દીધી Exactly. પ્રેમથી પાડી દીધી. તો ગુમા એટલો બધો પ્રેમ હતો કે પડી ગઈ હવે પડતી નહીં હાલ. હવે તારો પ્રેમ છે ખેલી વા કરાવી દે. એ પણ એમ એની ઉપર છે એનો વધારે હશે તો હું પડી જઈશ હા. આ સ્ટેફી હક કર હક અરે રે રે આજે રસોઈમાં હું ભૂંગળા બટેકા બનાવું છું તો ચાલો તમને એની રેસીપી બતાવી જો ગ્રેવી આવી રીતે ઘાટી બને ને એ રીતે કરવાની અહીંયા મેં તેલ મૂકી દીધું છે અને આવી પણ ગયું છે તેલ આવી જાય ને થોડીક વાર એમને મેં ઝુકડવા દેવાની તેલ છૂટું પડે ને ત્યાં સુધી અહીંયા 3 ડોક્સ ની ખીચડી તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ તેલ તો મસ્ત રીતે છૂટું પડી ગયું છે હવે આમાં છે ને ચાટ મસાલો મીઠું અને હળદર નાખીશ જેવો મહાલક્ષ્મી ગરમ મસાલો નાખું આ બધા મસાલા ચડી ગયા છે ને થોડુંક એવું પાણી એડ કરું છું લાસ્ટમાં કોથમીર નાખું છું ફાઇનલી હવે બધા બટાટા નાખું છું અંદર સેજ વાર અને રાખવાના પછી બટેટા રેડી બટેટા એકદમ મિક્સ થઈ ગયા છે અને લાસ્ટમાં લીંબુનો રસ થોડો એડ કર્યો છે ફાઇનલી રસાવાળા તીખા બટેટા રેડી થઈ ગયા છે એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો બહુ ટેસ્ટી થશે મજા આવશે એકવાર આ રીતથી ટ્રાય કરો